સીતારામ. જય સિયારામ. જય સિયારામ. તો ગઈ વખતે આપણે 53 સુધી ગયા હતા, રાઈટ? 53 પૂરો થયો હતો. તો શ્લોક નંબર 51, 52 અને 53 એ ત્રણેય શ્લોક સાથે લીધા હતા આપણે. એની અંદર કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના. વેરી ગુડ. શું કે છે? ના, ક્વેશ્ચન નથી. ઓકે, તો આગળનો શ્લોક વાંચીએ. પણ એ વાંચતા પહેલા કઈ કઈ વસ્તુઓની વાત થઈ હતી જેના માટે તત્વજ્ઞાનની પરાનિષ્ઠાને પામવા માટે શું શું જરૂરી છે? બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનમ નિયમ્ય ચ શબ્દાદીન વિષયાંસ ત્યક્ત્વા રાગદ્વેષો વિદસ્ય ચ વિવિક્ત સેવી લદ્વાસી યત વાક્કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો વિશુદ્ધ બુદ્ધિ વડે, વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈને એકાંત દેશનું સેવન કરીને, મિતાહારી બનીને, મન વચન અને શરીરને જીતીને, દ્રઢ વૈરાગ્યને સારી રીતે આશ્રય કરીને નિરંતર ધ્યાન યોગમાં પરાયણ થયેલો જે છે તે સાત્વિક ધારણા વડે પોતાના અંતઃકરણને વશમાં કરીને શબ્દ આદિ વિષયોને ત્યજીને રાગ દ્વેષોને નષ્ટ કરીને અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ નો જે સમૂહ છે એનો ત્યાગ કરી એનાથી મુક્ત થઈને મમતા રહિત થઈને શાંત પામેલો જે વ્યક્તિ છે તે સચ્ચિદાનંદ બ્રહ્મની અંદર એકી ભાવે સ્થિત થવા માટે યોગ્ય બને છે, એમ કે છે. બ્રહ્મ ભૂયાય કલ્પતે. ત્યાં સુધીની વાત થઈ હતી. અને હવે કે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. તો આગળના 3 જે શ્લોકો છે એની અંદર રહેલા જે લક્ષણો એ પ્રાપ્ત કરીને વ્યક્તિ બ્રહ્મભૂતની અંદર એકીકાર થવા માટે, સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકરૂપ થવા માટે યોગ્ય બનેલો વ્યક્તિ એ અહીં આગળ કહે છે કે બ્રહ્મભૂત વાળો વ્યક્તિ પ્રસન્ન ચિત્ત હોય છે. પ્રસન્ન આત્મા. તમે આપણે 54 નંબરનો શ્લોક ચાલે છે, તમે એ બતાવો શ્લોક. હા, બસ એમ. થેન્ક યુ. તો પ્રસન્નાત્મા એ કહે છે કે ન શોચતી ન કાંક્ષતી. એ કોઈ વસ્તુ અથવા વ્યક્તિ માટે ચિંતા કરતો નથી અને કોઈ પદાર્થની આકાંક્ષા પણ કરતો નથી. ન શોચતી ન કાંક્ષતી. કાંક્ષતી એટલે આકાંક્ષા રાખતો નથી, એની કોઈ ઈચ્છા રાખતો નથી, એમ કે છે. કશી વસ્તુની કે વ્યક્તિની ચિંતા ના કરે અને વસ્તુની આકાંક્ષા ના કરે, એમ એવું છે. એટલે અહીં લખ્યું છે કે કોઈના માટે શોક કરતો નથી, કોઈની ચિંતા કરતો નથી અને કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે આકાંક્ષા રાખતો નથી. એ વ્યક્તિ આગળ કહે છે કે કેવો હોય છે?
સમ સર્વેષુ ભૂતેષુ, સર્વભૂતોની અંદર સમાન ભાવ વાળો હોય છે. સમાન ભાવ વાળો જે વ્યક્તિ છે સર્વભૂતોની અંદર, એવો વ્યક્તિ જ્યારે બને છે ત્યારે મદ ભક્તિમ લભતે પરામ, તે મારી પરાભક્તિને પામે છે. લભતે મીન્સ કે પામે છે, એનો લાભ થાય છે એને. કારણ કે પરાભક્તિ જે પ્રાપ્ત કરે છે એ તો બહુ મોટી વાત છે. એટલે અહીંયા આગળ મદભક્તિમ પ્રાપ્યતે પરામ નથી લખ્યું, પણ લભતે પરામ લખ્યું છે. કારણ કે ભક્તિની પ્રાપ્તિ થવી એ બહુ મોટો લાભ કહેવાય છે, એ મંગલ છે. એટલા માટે મંગલદાયક લાભ છે. એટલા માટે અહીંયા આગળ શબ્દ વાપર્યો છે લભતે પરામ. પણ પરાભક્તિને પામવા માટેનું મુખ્ય જે કારણ છે એ તો સમભાવ જ છે ખાસ. બાકી 51, 52 અને 53 ના શ્લોકની અંદર જે જણાવવામાં આવ્યું આપણને, એ તો જ્ઞાનની પરાનિષ્ઠા હતી. અહીં આગળ ભક્તિની પરાનિષ્ઠાની વાત કરે છે. એ છે કે એ જ્ઞાનની જે પરાનિષ્ઠા હતી, થોડોક આગળ જાય. આગળ જવામાં શું કરવાનું છે? ન શોચતી ન કાંક્ષતી. એ કોઈની ચિંતા કરતો નથી, કોઈ વસ્તુની આકાંક્ષા રાખતો નથી, અને સર્વભૂતોની અંદર સમાન ભાવે વિચરણ કરે છે. સર્વ પ્રત્યે સમાન એવો જે વ્યક્તિ છે એને એ સર્વ વ્યક્તિ પ્રત્યે સમાન વ્યક્તિ કોણ છે ખબર છે? આગળ આપણે 5મા અધ્યાયની અંદર આવ્યું હતું એના વિશે. 5મા અધ્યાયમાં એના માટે એક શ્લોક આવ્યો હતો, તમને કદાચ યાદ હોય તો. 5મામાં હોય કે 6માં હોય, મને એવો ખ્યાલ છે કે જે, હા 5મામાં જ છે. 5:18 5મા અધ્યાયની અંદર શું કે છે કે 5:18માં વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુની ચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિન. હા એ બરાબર એ છે કે એ સમભાવ વાળો વ્યક્તિ, સમદર્શીનો શબ્દ છે. જુઓ, સમદર્શી સર્વની અંદર સમાન દર્શન કરે છે. સમાન દર્શન કરનારો કેવી રીતે સમાન દર્શન કરે છે? તો કે છે કે વિદ્યા વિનયથી સંપન્ન એવો જે બ્રાહ્મણ છે, તે ગાય, હાથી, હસ્તીની એટલે હાથી, શુની એટલે કૂતરો, અને શ્વપાક એટલે કે ચંડાલ, આ બધામાં સમદર્શી હોય છે, સમભાવથી જોનારો હોય છે, એમ કે છે. આ સર્વની અંદર સમભાવથી જોનારો હોય છે. તે કેવો કહેવાય છે એના માટે જુઓ, એના પછીના શ્લોકમાં પણ કહ્યું છે, ઇહૈવ તેર્જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતાઃ. તો જેનું મન સમભાવમાં સ્થિત છે એને કે છે કે પોતાનું જેનું મન સમભાવ વાળું છે એ કોઈની સાથે વિષમતાનો ભાવ રાખતો જ નથી. એને માટે પોતાનો દીકરો કે પારકાનો દીકરો બંને સરખું હોય છે. એટલે એ જે વ્યક્તિ છે સમભાવ, પોતાની દીકરી કે બીજાની દીકરી, એની અંદર એનો ભાવ જે સમભાવ હોય છે, એ સમભાવ વાળો વ્યક્તિ એને પૂરેપૂરો સંસારને જીતી લીધો છે. અને એવો વ્યક્તિ
કે છે કે બ્રહ્મમાં જ સ્થિત છે એમ કે છે. એક મિનિટ હું એ બ્રહ્મમાં સ્થિત હોય છે એવું કે છે. કારણ કે બ્રહ્મ નિર્દોષ હોય છે. એમ જે વ્યક્તિ આવી રીતે સમભાવથી દર્શન કરનારો છે એ પણ નિર્દોષ હોય છે અને સમ હોય છે. અને પરમાત્મા પણ નિર્દોષ અને સમ છે. એટલા માટે એ વ્યક્તિ પરમાત્માની અંદર સ્થિત થઈ જાય છે એમ કે છે. તો સમભાવ જે છે એ ભક્તિની અંદર બહુ મુખ્ય કારણ છે, સમભાવ. તો આપણે શોના 18નો 54મો શ્લોક છે મેં યાદ કરી છે, સમઃ સર્વેષુ ભૂતેષુ, સમઃ સર્વેષુ ભૂતેષુ, એટલે કે સર્વની અંદર સમાન ભાવ રાખનારો જે છે, જે કોઈની હવે સમાન ભાવ હોય એટલે એટલો બધો સમની અંદર હોય કે એના માટે એને કોઈની એ સર્વની સમાન ચિંતા કરે. એને કશું વસ્તુની આકાંક્ષા ન હોય કોઈની પાસેથી. કોઈ આપે તો પણ ઠીક છે, ના આપે તો પણ ઠીક છે. એવો વ્યક્તિ હંમેશા પ્રસન્ન આત્મા હોય છે, હંમેશા પ્રસન્ન હોય. કારણ કે એ નિર્દોષ બ્રહ્મની અંદર સ્થિત થયેલો છે. એવો વ્યક્તિ કે છે સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ, તે પરાભક્તિને પામે છે. તો આ શ્લોકની અંદર જ્ઞાનની સ્થિતિ આવ્યા પછી ભક્તિની સ્થિતિ, એના માટે 2 ડગલા આગળ વધવાનું છે. સમઃ સર્વેષુ ભૂતેષુ, સર્વની અંદર સમભાવ, કોઈની ચિંતા કે કોઈનો માટે શોક ના કરે અને કોઈ વસ્તુની આકાંક્ષા ના કરે તથા પ્રસન્નાત્મા રહે. આ 4 પોઈન્ટ આગળ જાય ત્યારે એ પરાભક્તિને પામે છે. અને જો તમે 12મા અધ્યાયની અંદર ભક્તિના જે લક્ષણો છે એ જુઓ તો પણ ત્યાં પણ સમતાનો જ ભાવ છે. ત્યાં પણ ન શોચતી ન કાંક્ષતી એવા બધા શ્લોકો છે 12મા અધ્યાયની અંદર પણ. કારણ કે 12મો અધ્યાય જે છે એ ભક્તિની પરાકાષ્ઠાનો ભક્તિ યોગનું છે ને, એની અંદર પણ આ બધી વસ્તુ લખેલી જ છે. તમે જુઓ કે ભક્ત કેવો હોય છે. 12મા અધ્યાયની અંદર જે 14મો શ્લોક છે એમાં લખ્યું છે સંતુષ્ટ સતતમ યોગી. 12માનો 14મો શ્લોક, સંતુષ્ટ સતતમ યોગી. સંતુષ્ટ હોય એ હંમેશા પ્રસન્ન આત્મા હોય. અને પછી એક જગ્યાએ છે અનપેક્ષ શુચિર દક્ષ, અનપેક્ષ જેને કોઈ અપેક્ષા નથી તે. ત્યાર પછી એ 16મા અધ્યાયની અંદર લખેલું 16મા શ્લોકમાં છે. 17મા શ્લોકમાં છે નો યો ન રશ્યતી ન દ્વેષ્ટી ન શોચતી ન કાંક્ષતી. રાઈટ? તો એ ન શોચતી ન કાંક્ષતી એ બધા જે છે. ત્યાર પછી છે શત્રૌ ચ મિત્રે ચ, સર્વની અંદર માન અપમાનમાં જે સમ છે. શીતોષ્ણ 18મો જે શ્લોક છે એને કોઈની પાસે એનો કોઈ શત્રુ હોતો નથી, એનો કોઈ મિત્ર હોતો નથી. શત્રુ ના હોય, મિત્ર ના હોય, એટલે કે સમાન ભાવ વાળો હોય છે.
માન અપમાનમાં સમ, શીતોષ્ણ સુખ દુઃખમાં સમ, સંગ વિવર્જિત. તો આવો જે આ બધા છે ભક્તના લક્ષણો છે. અને એ જ લક્ષણની વાત અહીં આગળ 18મા અધ્યાયની અંદર ભગવાને જુદી રીતે કરી છે. 54મા શ્લોકમાં કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. તો ભક્તિ ને પામે છે એ વાત કરી છે. અને પછી 55મો જે શ્લોક છે એમાં શું કે છે કે આવો જે પરાભક્તિને પામેલો વ્યક્તિ છે તે તરત મારી અંદર મર્જ થઈ જાય છે એમ કે છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. તો અહીંયા આગળ કે છે કે ભક્ત્યા મામ એટલે કે ભક્તિ વડે મને, મામ અભિજાનાતિ એ ભક્તિ વડે મને સારી રીતે જાણે છે એમ કે છે. મામ અભિજાનાતિ યાવાન એટલે કે જેવો હું છું, યાવાન એટલે કે જેવા પ્રભાવ વાળો હું છું, યાવાન એટલે કે જેવો હું છું, અન્ય ચ અસ્મિ અને તને એ જેવો છું એવી રીતે કે છે કે મને તત્વતઃ અન્ય યાવાન ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યચ અસ્મિ તત્વત. સોરી, અન્ય શબ્દ નથી, યાવાન છે અને યહ છે. મને એવું લાગ્યું કે યાવાન શબ્દ છે, અન્ય શબ્દ છે, પણ અન્ય શબ્દ નથી. સંધિ છૂટી પાડો તો યાવાન યહ ચ અસ્મિ તત્વત. એટલે કે જેવો અને જેવા પ્રભાવ વાળો છું એવો તત્વથી કે છે, તત્વતઃ એટલે કે તત્વથી મને જાણે છે એમ કે છે, સારી રીતે જાણે છે. તો પહેલી લીટી જે છે એ કે છે કે ભક્તિ વડે તે મને હું જેવો છું તેવો પ્રભાવ વાળો તત્વથી સારી રીતે જાણે છે. અભિજાનાતી, અભિજાનાતીનો અર્થ છે સારી રીતે જાણે છે. આ પહેલી લીટીનો અર્થ છે કે ભક્તિ વડે મને, મામ શબ્દ છે, મને હું જેવો છું તેવો સારી રીતે તત્વથી જાણે છે. એટલે મને ટુ ધ પોઈન્ટ પૂરેપૂરો જાણે છે. અને પછી કે છે કે તતો મામ તત્વતો જ્ઞાત્વા, તે ભક્તિથી, તતો એટલે કે તેનાથી, એટલે કે મને જાણીને, મામ તત્વત જ્ઞાત્વા એવો મને ભક્તિથી મને જાણીને, તત અંતરમ એટલે કે તત્કાળ જ, તરત જ, વિશતે એટલે કે પ્રવેશ થાય છે મારામાં. તતો મામ એટલે કે મારામાં. તે તત્વથી જાણીને, તત્વતો જ્ઞાત્વા એટલે કે તે તત્વથી જાણીને મારામાં પ્રવેશ પામે છે અથવા તો મળી જાય છે, મારી અંદર સમાઈ જાય છે. અને કેવી રીતે? તત્કાળ, તદનંતરમ તત અંતરમ અનંતરમ, તત અનંતર અંતરમ એટલે કે અંતર એટલે કે દૂર, થોડા સમય પછી. પણ અનંતરમ એટલે કે તરત જ, બહુ વાર પછી નહીં, તરત જ, એમ તત્કાળ, તત અનંતરમ એવો શબ્દ છે.
તો અહીંયા આગળ કહે છે કે ભક્તિ વડે તે મને તત્વથી સારી રીતે જેવો છું તેવો તત્વથી જાણે છે અને તે રીતે તત્વથી મને જાણીને તે મારામાં તરત જ પ્રવેશ પામે છે. એટલે જ્યારે વ્યક્તિ અને જુઓ આ વાત આગળ પણ કહી હતી, કારણ કે આ છેલ્લો અધ્યાય છે એટલે અમુક વાતો આગળના અધ્યાયોની પુનરાવર્તન થાય છે. તમે જો આ વાત ક્યાં કહી હતી તમને કદાચ યાદ હોય તો ત્રીજા અધ્યાયમાં કહી છે. ત્રીજા અધ્યાયમાં કહી, ત્રીજામાં કે ચોથામાં કહ્યું હતું કે તમને કહું ક્યાં કહ્યું હતું. હા જુઓ ચોથા અધ્યાયમાં 9મો શ્લોક છે. ચોથા અધ્યાયમાં 9મા શ્લોકમાં કે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. કે છે કે મારા જન્મ કર્મ એ દિવ્ય છે, અલૌકિક છે એમ કે છે. યો વ્યક્તિ તત્વતઃ, આ રીતે જે મનુષ્ય મને તત્વથી જાણે છે તેનો ફરી શરીર છોડ્યા પછી ફરીથી જન્મ થતો નથી અને ન એતી મામ એતી સોર્જુન, એ મને જ પ્રાપ્ત થાય છે એમ કે છે. જુઓ કેમ? કારણ કે વ્યક્તિ તત્વથી ભગવાનને જાણે છે. એટલે જ્યારે વ્યક્તિ પોતે પરમાત્માને તત્વથી જાણે છે ત્યારે એ તરત જ પરમાત્માની અંદર પ્રવેશ પામે છે. ભક્તિની અંદર જે આપણે એક પક્ષ એવો પણ છે, જો કે શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે કે, અને રામચરિત માનસમાં પણ છે કે જ્યારે વ્યક્તિ ખૂબ ગુણો ગાય છે, ભગવાનના ગુણોનું કીર્તન કરે છે, એ ગુણોનું કીર્તન કરતા કરતા એ ભગવાનને સારી રીતે જાણતો થઈ જાય છે. અને સારી રીતે જાણતો થઈ જાય છે એટલે ભગવાનને પ્રાપ્ત થાય છે. કારણ કે મૂળ શું છે? જાણવાનું છે. એક જગ્યાએ રામચરિત માનસની અંદર કહ્યું છે કે જાને બીનું ન હોય પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. રાઈટ? અને પ્રીતિ બિના નહીં ભજન દ્રઢાઈ, અને ભજન દ્રઢ થતું નથી, અને ભક્તિ વગર ભજન દ્રઢ ના થાય ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નથી. તો જાને બીનું ન હોય પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. તો એ જે વાત કરી છે કે ભગવાનને જાણવાના અને તત્વથી જાણી પરમાત્મા કોણ છે, આ જગત કોણ છે, એ વ્યવસ્થિત રીતે જાણીને જ્યારે વ્યક્તિ પરમાત્મા વિશે બધું જ તત્વથી જાણતો થઈ જાય છે ત્યારે ભગવાન અને ભક્તની અંદર કોઈ અંતર રહેતું નથી, અને એટલા માટે એ તરત જ પરમાત્માની અંદર પ્રવેશ પામે છે. તો એ જ વાત અહીં આગળ કરેલી છે. ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતર. 55 નંબરના શ્લોકની અંદર તમને કોઈ ક્વેશ્ચન છે? ના. વેરી ગુડ. તો જાણ્યા પછી પરમાત્માની અંદર
પ્રાપ્તિ થઈ જાય, પરમાત્માની અંદર પ્રવેશ થઈ જાય છે અને એ અનન્ય ભાવથી પ્રાપ્ત થઈ જાય પછી એના માટે, કારણ કે ભગવાનને જાણે છે, એ જાણે છે કે પરમાત્મા સર્વત્ર સર્વદા રહેલા છે, સર્વત્ર રહેલા છે, સર્વદા રહેલા છે. અને એ રીતે જાણે છે ત્યારે એને ખબર પડે છે કે જો એ પરમાત્મા સર્વત્ર અને સર્વદા હોય તો એ જ પરમાત્મા મારી અંદર પણ બેઠેલા છે અને બહાર પણ એ જ છે. એટલે પરમાત્મા સિવાય બીજું કઈ છે જ નહીં આ દુનિયામાં, આ જગતની અંદર. સર્વત્ર પરમાત્મામય હોવાને કારણે એ વ્યક્તિ પરમાત્માને જ હંમેશા પછી દર્શન કરે છે અને પરમાત્મામય બની જાય છે. એટલા માટે એનો પ્રવેશ થાય છે. તો આ એ કારણ છે એનું. તો આગળનો શ્લોક 56 નંબરનો છે. એ કેતુલ તમે વાંચો. હા. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદવ્યપાશ્રયઃ મત પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. તો અહીંયા આગળ કે છે સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપાશ્રય મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. તો અહીંયા આગળ એમ કે છે કે મત વય અપાશ્રય સર્વકર્માણી સદા કુર્વાણ. એટલે કે મારો આશ્રય થયેલો મત અપાશ્રિત એટલે કે જે મારા પરાયણ થયેલો, જે નિષ્કામ કર્મયોગી છે તે સર્વકર્માન્ય અપી એટલે કે સર્વ કર્મોને કરતો હોવાથી સદા કુરવાણી એટલે કે કરતો થકી, એટલે કે કરતો હોવાથી એમ કે છે. એટલે કે છે કે મારામાં પરાયણ થયેલો જે કર્મયોગી છે, મદ વ્યપાશ્રય મારો આશ્રિત થયેલો, સંપૂર્ણ કર્મને સદા કરતો કરતો મત પ્રસાદાત એટલે કે મારી કૃપાથી શાશ્વતમ અવ્યયમ પરમ પદમ અવાપ્નોતિ. મત પ્રસાદાત એટલે કે મારી કૃપા વડે, શાશ્વતમ એટલે કે સનાતન, અવ્યયમ સનાતન અવિનાશી પદમ અવ્યયમ અવાપ્નોતિ એટલે કે પ્રાપ્ત થઈ જાય છે. તો અહીં આગળ એમ કહેવા માંગે છે કે જે સર્વ કર્મોને કરતો હોવાને કારણે, પણ કેવી રીતે? મારામાં પરાયણ થયેલો, મારો આશ્રય કરેલો, મને જ આશ્રય, મારા માટે જ કર્મ કરનારો, બધા કર્મો મારા માટે જ જે કરે છે એવો જે વ્યક્તિ છે તે મારી કૃપાથી સનાતન અવિનાશી પરમ પદને પામે છે. તો અહીં આગળ આ શ્લોકની અંદર ભગવાને એમ કહ્યું છે કે જેને મારો જ આશ્રય છે અને જે સર્વ કર્મો મારા માટે જ કરે છે તે મારી કૃપાથી સનાતન અવિનાશી પદને પામે છે. કારણ કે એ કર્મો પરમાત્માને માટે કરે છે. ભગવાનને માટે કર્મ જ્યારે કરે છે વ્યક્તિ, ત્યારે પરમાત્માને પામે છે. તો એને
અનુશીલન ભક્તિ કહે છે. તમે કદાચ જોયું હશે કે ઇસ્કોનના ટેમ્પલની અંદર બધા જે આ બધા મંદિરની અંદર રહેતા હોય છે, કદાચ તમે જોયા છે એ બધા હા એવાને. હા હા જોયેલા છે. અને એમને પત્નીઓ હોય છે અને બાળકો હોય છે. અને હરે કૃષ્ણ 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 હરે હરે કર્યા કરે છે. તો એમનો મેઇન કોન્સેપ્ટ જે છે એ અનુશીલન ભક્તિ. એટલે પોતાનું કોઈ બેંક એકાઉન્ટ નહીં, પોતાની કોઈ મિલકત નહીં, પોતે જે કઈ કર્મ કરે છે એ પરમાત્મા માટે જ કરતો હોય છે. એટલે કે એનો જે પગાર આવે એ પણ એ મંદિરમાં મૂકી દે અને મંદિર જ એનું ભરણ પોષણ પણ કરે, એના કપડા લાવે ને બધું કરે. ખ્યાલ આવ્યો? એ આ શ્લોકનો આધાર છે. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ વ્યપાશ્રય. કે એને કેવલ અને કેવલ પરમાત્મા શ્રી કૃષ્ણનો જ આશ્રય છે. એટલે એ પોતે જે કઈ કર્મ કરે છે પણ કોના માટે કરે છે? કૃષ્ણ માટે કરે છે. કૃષ્ણ માટે. એટલે એ લોકો જોબ પર તો જાય પણ પોતાનું કઈ નહીં. હલાયો. કારણ કે એની બધી જ પ્રવૃત્તિઓ, એ જે કઈ કર્મ કરે એ પરમાત્મા માટે. કઈ એના માટે કપડા લાવે તો પણ એ પરમાત્માને માટે જ લાવ્યો છું એમ સમજીને કામ કરે. પોતાની પત્ની માટે કપડા ના લાવે, એમ માને કે મારી જે પત્ની છે એમાંય રાધા કૃષ્ણ વસેલા છે અને રાધાજીની સેવા માટે હું એની માટે સાડી લાવું છું એમ. એવી રીતે એટલે પોતાનું કોઈ કશું હોય જ નહીં. એને પોતાનું પોતાનું શરીર પણ પોતાનું ના માને, એ પોતાની પત્નીને પણ પોતાની ના માને, એ પોતાના સંતાનોને પણ પોતાના ના માને. બધું જ કૃષ્ણનું. એવરીથિંગ બિલોંગ્સ ટુ કૃષ્ણ. સબ ભૂમિ ગોપાલ કી. અને હું પણ ગોપાલનો. શું કહ્યું? दूसरा ना कोई. યા મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. એટલે એ પરમાત્માને માટે જ પરમાત્માની જ સેવા કરે છે અને જે કઈ એને પ્રાપ્ત થાય છે એ પણ પરમાત્માને અર્પણ કરે છે. તો અનુશીલન ભક્તિ એની આગળ વાત કરી છે કે મારા પરાયણ થયેલો નિષ્કામ કર્મયોગી જે છે એ સંપૂર્ણ કર્મોને કરતો હોવા છતાં પણ અપી શબ્દ છે, જુઓ. સર્વ કર્માન્ય અપી એટલે છતાં પણ બધા કર્મો મારા પરાયણ, મારો આશ્રય કરેલો જે વ્યક્તિ છે, જે નિષ્કામ કર્મયોગી છે, જે બધા કર્મો મારા માટે જ કરે છે, એવા કર્મો કરવા છતાં પણ મારી કૃપાથી સનાતન અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. તો આ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? ના. સરસ. એટલે આપણા જીવનમાં આપણા જે મંદિરનો દાખલો તમે આપ્યો બહુ સચોટ છે, પણ આપણા જીવનમાં શું કરી શકીએ આપણે ભગવાન માટે કર્મ? મેં તમને એક વખત કહ્યું હતું, કદાચ તમને યાદ હોય તો. હું ઘણી વખત કહું છું કે સર્વ કર્મને પરમાત્માને અર્પણ કરો. સર્વ કર્મને પરમાત્માને અર્પણ કરો. અહીંયા આગળ સર્વ કર્મો કરે છે લિટરલી કૃષ્ણને પરાયણ થઈને કરે છે. અને આપણે પણ એ રીતે જ સર્વ કર્મ કરીએ પણ એ કર્મ પછી અર્પણ કરી દેવાના પરમાત્માને. અને એ વાત માટે મેં આગળ પણ અમુક શ્લોકો ગઈ વખતે બતાવ્યા હતા. એક વખત મેં તમને કદાચ યાદ હોય તો
ભાગવતનો એક નાનો ફકરો પણ મોકલ્યો હતો તમને, યા વાંચ્યો તો તમે લોકોએ? કેતુલભાઈ તમને ખબર છે? યા તમે ટેક્સ કર્યો તો યા દાદાએ વાંચ્યો તો, પપ્પાએ વાંચ્યો. તમારી જોડે જો પેલું એ છે? હા, ફોનમાં છે. હું એક સેકન્ડ ટ્રાય કરું. દરેક કમ્પ્યુટર પોતપોતાનો ફોન કાઢો, એમાં ભગવદ ગીતા જે છે એનું એપ્સ છે, જુઓ કે કૃષ્ણકાંત તમે કાઢો. એ ડિસેમ્બરની 4મી તારીખે મેં મોકલેલો છે, જુઓ. ના ના, એ નહીં, એ સોરી, 4મી નો નહીં. ચોથી વાર નહીં, ના, 29 નવેમ્બર 29 વાળો. 29. હું ફરી મોકલું તમને. મળ્યો બધાને? હા, કૃષ્ણકાંત તમને મળ્યો? હું શોધું છું ડિસેમ્બર. ના, નવેમ્બર 29. ઓકે. હા, સત્ય સંકલ્પ વ્યાસજી. હા, બસ બરાબર. તેમાં લખ્યું છે, पुरुषोत्तम भगवान श्री कृष्ण के प्रति समस्त कर्मों को समर्पित कर देना ही संसार के तीनों तापों की एकमात्र औषधि है, यह बात मैंने आपको बतला दी. एक જ સ્ટેટમેન્ટ, એક જ શ્લોકની અંદર આ બધી વાત કરી દીધી છે. અને એ કેવી રીતે એક્ટ થાય છે એનું એક્સપ્લેનેશન 33, 34 ને 35 ની અંદર આપેલું છે. કે છે કે આપણને રોગ જે થાય છે, માનો કે ડાયાબિટીસ થયો છે મને, તો ડાયાબિટીસ કેમ થાય છે? શુગર પચતી નથી એટલે, બરાબર? તો ડાયાબિટીસ થવાનું મેઇન કારણ કે મને પચતું નથી, તો પછી મારે શુગર ઓછી કરવી જોઈએ. એટલે રોગનું જે કારણ છે એ કારણ તમે મટાવી દો તો તમને એ રોગ થાય નહીં. એટલે આપણી જે મુક્તિનું કારણ શું છે? કે પાપ અને પુણ્ય 0 થાય. પાપ પણ ના થાય અને પુણ્ય પણ ના થાય, કારણ કે પાપ અને પુણ્યને કારણે આપણે આ જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરીએ છીએ. એટલે જો પાપ અને પુણ્ય થાય જ નહીં, ટોટલી 0 થઈ જાય, તો આપણો જે ભવરોગ છે એ જતો રહે. એટલે પાપ અને પુણ્યને ના કરવા એ શું કરવું પડે? કર્મ ના કરવું જોઈએ, અથવા તો કર્મ કોકને આપી દેવાનું, સમર્પણ કરી દેવાનું. એટલે અહીં કહ્યું છે કે કર્મને સમર્પણ કરી દેવાનું. તો 33મા શ્લોકમાં શું કહે છે? प्राणियों को जिस पदार्थ के सेवन से जो रोग हो जाता है, वही पदार्थ चिकित्सा विधि के अनुसार प्रयोग करने पर क्या वह रोग को दूर नहीं करता? इसी प्रकार यद्यपि सभी कर्म मनुष्यों को जन्म मृत्यु संसार के चक्र में डालने वाले हैं, तथापि इसीलिए जब वे कर्म भगवान को समर्पित कर दिए जाते हैं, तब उनका कर्मपना ही नष्ट हो जाता है. હવે કર્મપણું જો નષ્ટ થઈ જાય તો પછી પાપ પુણ્ય થવાના અર્થ જ નથી ને. इस लोक में जो शास्त्र विहित कर्म भगवान की प्रसन्नता के लिए किए जाते हैं, उन्हीं से पराभक्ति युक्त ज्ञान की प्राप्ति होती है. तो આપણે આ જે 35મો શ્લોક જે કયો એ આ છે, સર્વ કર્માન્યપી સદા કુર્વાણો મધ્યપાશ્રય. અને જે તમારા પ્રશ્નોનો જે જવાબ છે 32 અને 33માં છે, ખ્યાલ આવ્યો? અને 35 નંબરનો જે શ્લોક આમાં બતાવ્યો છે એ
It is exactly like a 56 નંબરનો શ્લોક ભગવદ ગીતાનો 18માનો. પછી કહે છે उस भगवत अर्थ कर्म के मार्ग में भगवान की आज्ञा अनुसार आचरण करते हुए लोग बार बार भगवान श्री कृष्ण के गुण और नामों का कीर्तन तथा स्मरण करते हैं. કારણ કે જ્યારે તમે એને સમર્પણ કરો છો ભગવાનને, ત્યારે તમે ભગવાનને યાદ કરો છો ઓટોમેટિક કે હું આ કર્મ કૃષ્ણને સમર્પણ કરું છું, એટલે કૃષ્ણને તમે યાદ કર્યા ને, એ પણ છે જોડે, અને અર્પણ પણ થાય છે. એટલે તમારો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમે સમજ્યા કૃષ્ણકાંત? Yes, જવાબ જે મળ્યો આપણે તમને? જે આપણે આગળના અધ્યાયમાં ભણી ગયા, બીજા અધ્યાયમાં, કે કર્મ યોગ, યોગ એટલે કે ફળની આશા વગર કેટલું ને ક્યારે મળશે એ પણ આમ આવી ગયું, કારણ કે અર્પણ કર્યું એટલે બધું આમ આવી ગયું. તમારા પ્રશ્નનો જવાબ મળ્યો? મળી ગયો. પણ જે આમાં હમ. કર્મ યોગનો શબ્દ વાપર્યો છે ને, કર્મ યોગી, એટલે આપણે એ વખતે આનું અનુસંધાન બીજા અધ્યાયમાં કરવો જોઈએ કે ફળની આશા રાખ્યા વગર કેટલું ને ક્યારે મળશે એ બધું અર્પણ કર્યું એટલે બધું કર્મયોગી આવી શબ્દ ગયું. કઈથી લાયા તમે? હા, કર્મયોગ શબ્દ કઈથી લાયા? છે ને અનુવાદમાં, હે? અહીંયા અનુવાદમાં છે ને. અનુવાદ નહીં જુઓ તમે, શ્લોકની અંદર કર્મયોગ શબ્દ છે. અહીંયા આગળ નિષ્કામ કર્મ કરવાની વાત જ નથી આવી, સર્વ કર્મને સમર્પણ કરવાની વાત આવી છે. જો કે મદ વ્યપાશ્રયની અંદર નિષ્કામ કર્મયોગી લખ્યો છે, વાત બરાબર છે, કારણ કે એ કર્મ પરમાત્માને માટે કરે છે, એટલે પોતાના માટે તો એ કર્મ કરતો જ નથી ને. 56માં બરાબર તમે કહો છો એ બરાબર છે કે નિષ્કામ કર્મ જે છે એટલે પોતાના માટે કર્મ કરતો નથી, એ તો કૃષ્ણ માટે કર્મ કરે છે ને, એ જ વાત આવી અહીંયા. બરાબર છે, યુ આર રાઈટ. એટલે જે સર્વ પણ જે મદ વ્યપાશ્રય છે, એ મદ વ્યપાશ્રય એટલે કે મારે પરાયણ થયેલો, મારા માટે જે કર્મ કરનારો છે તે, એટલે જે પરમાત્માને માટે કર્મ કરે છે એ પોતાના માટે તો કર્મ કરતો નથી. અનુશીલન ભક્તિની અંદર ક્યાં પરમાત્મા કૃષ્ણાનુશીલન જે ભક્તિ છે, કૃષ્ણાનુશીલન કર્મ કરનારો જે છે તે પોતાના માટે કશું કરતો જ નથી, એટલે પરમાત્માને પામે છે. એને અર્પણ કરવાની જરૂર નથી, એને પોતાના માટે કર્મ કર્યું જ નથી, એટલે અર્પણ નથી કરતો. પણ અર્પણ કરવાનો પણ આઈડિયા છે. તમારો જે પ્રશ્ન હતો કે આપણે શું કરવાનું, આપણે અર્પણ કરવાનું, એમ મેં કહ્યું. તો આગળ જઈશું. તો કેતુલભાઈ તમે આગળનો શ્લોક વાંચો, 57 નંબરનો. હા. ચેતસા સર્વકર્માણિ મયि સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિતઃ સતતં ભવ. તો અહીં આગળ કે છે ચેતસા સર્વકર્માણિ મયि સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ. તો કે છે કે સર્વ કર્માણી ચેતસામયી, એટલે કે બધા કર્મોને ચેતસા એટલે કે ચિત્ત વડે અથવા તો મન વડે, મય એટલે મારામાં, સંન્યસ્ય એટલે અર્પણ કરીને. આ વાત થઈ. હું જે કહું છું તમને કે રોજ સાંજે તમે, હું તો જો કે એ રીતે જ કરું છું કે એક જ વખત અર્પણ કરી દઉં છું સાંજે સૂતી વખતે, કે આજે આખા દિવસમાં જે કઈ મેં કર્મ કર્યા છે, કાયા વડે, વાણી વડે, મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિયો વડે, રાઈટ, અહંકાર વડે, પ્રકૃતિ વડે, એ સર્વ કર્મોને હું તમારા ચરણોમાં સમર્પણ કરું છું. એ વાત અહીં કરી છે. ફરી સર્વ કર્મોને
મન વડે મારામાં અર્પણ કરીને, મનથી અર્પણ કરવાના છે. કે છે કે સંન્યાસ્ય મત પર, અને એવી રીતે જે મારામાં પરાયણ થયેલો છે તે. અને પછી કે છે કે બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય, બુદ્ધિ યોગનો ઉપાશ્રય એટલે કે અવલંબન કરીને. બુદ્ધિ યોગ એટલે કે સમત્વ બુદ્ધિ યોગ, બધામાં સમબુદ્ધિ રાખીને એવું સમબુદ્ધિને અવલંબન કરીને, અથવા તો સ્થિત પ્રજ્ઞનો નું અવલંબન લઈને, એમ કે છે. પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ, રાઈટ. અને સ્થિત પ્રજ્ઞ એટલે કે બુદ્ધિ યોગનો ઉપાશ્રય કરનારો જે છે બુદ્ધિ યોગની અંદર. અને બુદ્ધિ યોગ જે તમે આઈ થિંક જે બીજા અધ્યાયની અંદર જે સ્થિત પ્રજ્ઞના લક્ષણો ને એ બધી વાત કરી હતી, ત્યાં આગળ બુદ્ધિ યોગ જ શબ્દ વાપર્યો છે. ઇફ યુ જો તમે બીજા અધ્યાયની અંદર જાઓ, આમ તો જે એ વાત હતી કર્મણ્યવાધિકાર હસ્તે છે ને 47મો શ્લોક, એના પછી છે. જુઓ, કર્મણ્યવાધિકાર હસ્તે 2:47 અને 2:48. કર્મણ્યવાધિકાર હસ્તે મામ ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માતે સંગોસ્વ કર્મણી. અહીંયા આગળ નિષ્કામ કર્મ કરવું અને આસક્તિ ના રાખવી, એ વાત કરી હતી. અને પછી બીજો શ્લોક એમાં જ આગળ છે, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વ યોગ જે છે એ જ બુદ્ધિ યોગ છે. આસક્તિ ત્યજીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમ થઈને, એટલે કે સમ બુદ્ધિ વાળો થઈને, યોગ સ્થિત થયેલો જે તું કર્મને કર. અને આ સમત્વ જ કે છે કે યોગ કહેવાય છે. અને કયો યોગ? દુરેણ યવરમ કર્મ. એના પછીનો જે શ્લોક છે એમાં કે છે દુરેણ યવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય. 49મો શ્લોક બતાવો સાહેબ. હા, એમાં બુદ્ધિ યોગાત ધનંજય શબ્દ કર્યો છે ને, સમત્વ રૂપ બુદ્ધિ યોગ એ નિષ્કામ કર્મ યોગ, એની જ વાત. આ જે આગળ જે 47-48 ની અંદર વાત કરી એની જ વાત ચાલે છે. આ બુદ્ધિ યોગ, જે બુદ્ધિ યોગ સમત્વ બુદ્ધિ યોગ એ નિષ્કામ કર્મ વડે જે થાય છે તે, એની વાત અહીંયા આગળ ફરીથી 57 નંબરના શ્લોકમાં કરી. 18ના અધ્યાયમાં બુદ્ધિ. હવે પેલો બતાવો, પેલો શ્લોક બતાવો, આગળ 18માં નો બતાવો હવે. હા, બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય એ છે ને, બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય. એ બુદ્ધિ યોગ એ બુદ્ધિ યોગ ક્યારે મળે? નિષ્કામ કર્મ કરો આસક્તિ રહિત થઈને, એના વડે તમારે બુદ્ધિ યોગ સદાય. અને એનો અવલંબન કરીને કે છે કે સતતમ મત ચિત્ત ભવ, તું સતત મારામાં ચિત્ત વાળો થા. જે કઈ કર્મ કરું એ તરત ને તરત મને અર્પણ કર, અથવા તો મારા માટે કર, તારા માટે નહીં. નિષ્કામ કર્મ કરવાનું એટલે નિષ્કામ કર્મ કરે વ્યક્તિ તો પછી એને કર્મ કરવાની એને ઈચ્છા જ ના થાય ને. નિષ્કામ કર્મ કે મને મળવાનું નથી, હું શું કરવા કરું, એવું જ વ્યક્તિ વિચારે. એટલે પરમાત્માને માટે કર્મ કરવાનું, મારા માટે નહીં. મારા માટે નિષ્કામ, પણ પરમાત્માને માટે હું આ કર્મ કરીશ. એ રીતે જયારે પરમાત્માને માટે કરે છે ત્યારે કર્મ ઓટોમેટિક નિષ્કામ બની જાય છે ને.
અને એ બુદ્ધિ યોગનું અવલંબન કરે છે. અને જ્યારે એ પરમાત્માને માટે કર્મ કરે છે, પરમાત્માને કર્મને અર્પણ કરે છે, કર્મ પછી મન વડે અર્પણ કરીએ છીએ, એ કર્મનું અર્પણ કરો છો તે વખતે તમારું નિરંતર ચિત્ત એમાં થાય છે. નિરંતર ચિત્ત એટલા માટે થાય છે કારણ કે કર્મ કરીને તરત સમર્પણ કરવાનું છે. સાંજે એકલી હું કરું છું એવું નહીં. તમે રોજ ખરેખર તો નિયમ આ જ છે કે કર્મ કરીને તરત જ પરમાત્માને સમર્પણ કરવાનું. એટલે જ્યારે વ્યક્તિ કર્મ કરીને તરત જ સમર્પણ કરે છે ત્યારે એનું ચિત્ત પણ પરમાત્માની અંદર થાય છે. એટલે કે છે કે અહીંયા સતતમ મચ્ચિત્ત ભવ, આવી રીતે તું મારી અંદર સતત ચિત્ત વાળો થા. સર્વ કર્મોને મન વડે મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સમત્વ બુદ્ધિ યોગની અંદર નિષ્કામ કર્મ કરીને એનો આશ્રય લઈને નિરંતર મારામાં ચિત્ત વાળો થા. તમને આ શ્લોક બરાબર સમજાયો ખરો? પ્રોસિજર તમને સમજાય છે? કોઈને ક્વેશ્ચન છે? સમજણ ના પડી હોય? અનુશીલનનું છેલ્લું છે એમ? હા, અનુશીલનનો જ વાત ચાલે છે હજુ. પણ આ બધાનું સમાપન અનુશીલનમાં આવી જાય. અનુશીલન કરો એટલે મચ્ચિત્ત ભવમ થઈ જાય છે ઓટોમેટિક, એમ કે છે અહીંયા આગળ. હવે તમે જુઓ અહીંયા આગળ ભગવાને આજ્ઞા કરી છે, આજ્ઞાનો શ્લોક છે. મેં પહેલા એક વખત તમને કહ્યું વખતે બહુ પહેલા કહ્યું હતું કે આ ભગવદ ગીતાની અંદર કેટલાય આજ્ઞાના શ્લોકો છે. શું કે છે? કશું નહીં, એમ કે પેલા આપણે ભગવાનને બધું એમ કે ધરાઈને જ વાપરતા હતા એમ. યા પણ હવે તો આ બધું છોડી દીધું ને આપણે, કારણ કે આપણે અમેરિકામાં આવી ગયા. સાચી વાત. અમેરિકામાં આવીને કરતા હતા. મેલ આવી, મેલ નું કાગળ પેલા ભગવાન આગળ મૂકતા હતા, પછી જ એન્યુઅલ ખોલવાનું. ભાઈ પેલો પીએસસી નું બિલ હોય તોય ત્યાં મૂકવાનું પેલા. Oh, that's good. That's a good. પણ એ બધું બંધ થઈ ગયું છે. એ બધું બંધ થઈ ગયું. હું એવું નથી કર્યું. મેં તો કોઈ દિવસ એવું કર્યું નથી. પણ કોઈક વાર ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય ત્યારે ભગવાન આગળ મૂકીએ છીએ. અમે કોઈક વાર મૂકીએ, કોઈ વાર. પણ મૂળ મારો કહેવાનો એક મતલબ એ પણ છે કે આ શ્લોક, હવે અહીં જે શ્લોક શરૂ થાય છે એ શ્લોક છે, આ જે શ્લોક છે એ આજ્ઞાનો શ્લોક છે. ભગવાન કે છે મચ્ચિત્ત સતતમ ભવ, સતત મારામાં ચિત્ત રાખવા વાળો બન. આજ્ઞા કરી છે ભગવાને. આજ્ઞાના શ્લોકો ઘણા છે. આપણે એકદમ જયારે જયારે આજ્ઞા આવે છે ત્યારે હું ઘણી વખત કહેતો હોઉં છું, બહુ સમય પછી આ આજ્ઞા આવી છે. છોકરાને કોલેજ મોકલે ત્યારે આપે બધું. હા. તો છેલ્લી આજ્ઞા 12મા અધ્યાયમાં હતી, મત કર્મ પરમો ભવ. અને હવે 6 અધ્યાય પછી 18મા અધ્યાયની અંદર આ એક આજ્ઞા કરી છે. હજુ 2-3 આજ્ઞાઓ છે આ અધ્યાયની અંદર. 63માં છે, 65માં છે, 66માં, 67, 4 આજ્ઞાઓ હજુ આવશે. તો આ આજ્ઞા છે. ભગવાન કે છે તું આ કર. આપણે બાપા કે જા જોબ કરવા, એમ ભગવાન, કારણ કે આપણે દીકરા છે ને, પરમાત્માનો પુત્ર છે ને. ભગવાન પોતે કે છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તું મારો છોકરો છું. હવે છોકરાએ બાપની આજ્ઞા માનવી જોઈએ. એમ અહીંયા આગળ આજ્ઞા કરી છે પરમાત્માએ, બાપાએ.
કે મચ્ચિત્ત સતતમ ભવ, કે તું મારામાં ચિત્ત વાળો થા. અને કેવી રીતે થા એનો ઉપાય આ ઉપર કહ્યું. ચેતસા સર્વકર્માણી મયી સંન્યસ્ય મત્પર, સર્વ કર્મોને મારાની અંદર અર્પણ કરીને, સમત્વ બુદ્ધિનો આશ્રય કરીને મારા પરાયણ થા અને મારામાં ચિત્ત રાખવા વાળો થા. સતત નિરંતર મારામાં ચિત્ત વાળો થા. અને મારામાં ચિત્ત વાળો થવાના આઈડિયા બી આગળ આયા છે. આયા છે ને આગળ 8મા અધ્યાયમાં એ કહ્યું તું, 2-3 જગ્યાએ છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય છે અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિનઃ. આ બધી વાતો ચિત્તની જ કરેલી છે ને, કે તુમારી અંદર નિત્ય નિરંતર ચિત્ત વાળો થા. તો આ નિરંતર ચિત્ત વાળા થવાની વાત અહીં આગળ કરી છે ભગવાને. જેમ આગળ પણ 9માં કહ્યું તું, મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામયશ્વસ યુક્તસ્વ. એ વાત કરી હતી ને કે મારામાં બુદ્ધિ વાળો થા, મારામાં મન રાખવા વાળો થા, મય્યર્પિત મનોબુદ્ધિર, એ બધી વાતો કરી હતી, રાઈટ. અને જે એક 9માંનો છેલ્લો એક શ્લોક હતો ને કે મારું પૂજન કરવા વાળો થા, મારામાં મન રાખવા વાળો થા. એ શ્લોકો હતા. મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ, રાઈટ. 34. That's right. તો 9માંનો છેલ્લો શ્લોક. તો આ બધી જે વાતો શું કરે છે? મારામાં મન વાળો રાખવા વાળો થા, મારામાં બુદ્ધિ રાખ, મારામાં ચિત્ત વાળો થા. આ બધી વાતો ભગવાન એકની એક જ વાતો જુદી જુદી રીતે જુદા જુદા શ્લોકોમાં જુદા જુદા અધ્યાયોમાં જુદી જુદી જગ્યાએ કરેલી છે, પણ વાત એક જ કરી છે, મચ્ચિત્ત સતતમ ભવ. સતત મારી અંદર મન રાખવા વાળો થા. આ મુખ્ય સંદેશ છે અને ભગવાનની આજ્ઞા છે. આ એકચ્યુઅલી આજ્ઞાનો શ્લોક છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ 57 નંબરનો જે આ શ્લોક છે, ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. તો આ જે હમણાં જે મેં તમને જે ભાગવતનો શ્લોક બતાવ્યો ને, એની જ વાત આ કરેલી છે. હમણાં જે તમને શ્લોક બતાવવામાં આવ્યો એ જ વાત છે કે સર્વ કર્મ મારામાં અર્પણ, મને અર્પણ કર તું, અને મારા પરાયણ થા, અને બુદ્ધિયોગ નો અવલંબન કર, બુદ્ધિયોગ નો આશ્રય. બુદ્ધિયોગ એટલે કે નિષ્કામ કર્મ યોગ નો આશ્રય કર. જે આજ્ઞા કરી હતી, જે બીજા અધ્યાયની અંદર આજ્ઞા કરી કે મા કર્મ ફલ હેતુર્ભૂ માતે સંગોસ્વ કર્મણી, જે કહ્યું ને, રાઈટ. તો એ જ વાત બુદ્ધિયોગ જે છે, નિષ્કામ કર્મયોગ, નિષ્કામ કર્મ કરી આસક્તિ રહિત કર્મ કરવા, એના વડે બુદ્ધિને સમ કરી અને ચિત્તને તું મારામાં રાખ. બહુ મોટી વાત. બુદ્ધિને સમ કરો એટલે સર્વની અંદર પરમાત્માનું દર્શન, અને સર્વત્ર દર્શન અને સર્વદા દર્શન. અને એ જયારે વ્યક્તિ કરે છે ત્યારે ઓટોમેટિકલી એ મચ્ચિત્ત સતતમ ભવ થઈ જાય છે. એના માટે તો 57 નંબરનો શ્લોક. કોઈને ક્વેશ્ચન છે? એટલે આમાં ભગવાને 5 વસ્તુ કીધી. પહેલું તો કે કર્મ અર્પણ કરો, 1. નંબર 2 સમત્વ બુદ્ધિ. નંબર 3 યોગથી કર્મ કરો. ચોથું આશ્રય લો. અને 5મું નિરંતર મુજમે ચિત્ત વાળા. 5 વસ્તુ કહી આજ્ઞા. Yeah, that's true. 5માંથી એક થાય તોય બહુ છે. ઓટોમેટિક બીજા 4 સધાઈ જાય છે. એટલે અર્પણ કરીને બીજી 4 વસ્તુ કીધી છે પાછી, એમ. અર્પણ કરીને That's અટકી નથી right. જવાનું.
પણ અર્પણ કરશો તોય બહુ થઈ જશે. અર્પણ જ્યારે કરો છો ત્યારે તમારું મન પરમાત્મામાં ઓટોમેટિક જોડાય છે જ સાહેબ. એના માટે ફરીથી પ્રયત્ન કરવાનો નથી. હું જયારે એમ વિચારું કે કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. હું નારાયણનું નામ બોલ્યો એટલે એને હું સમર્પણ કરું છું. કોને કરું છું? મારા છોકરાને કરું છું? મારી વાઈફને કરું છું? ના, કૃષ્ણને કરું છું. એટલે ઓટોમેટિક કૃષ્ણની જોડે મારું મન ગયું જ, જોડાઈ ગયું. રાઈટ? એટલે તમે અવલંબનનો આશ્રય એટલે શું કે ભગવાન તમે જ કામ કરાવો છો એમ આશ્રયની અહીંયા શું છે, શું કહેવા માંગે છે અવલંબન? અવલંબન કરવું એટલે કે એનો આશ્રય કરવો, બુદ્ધિ યોગનું અવલંબન કરવું. એટલે કે જે બીજા અધ્યાયનો 47મો જે શ્લોક કયો, હું ફરી શોધી કાઢું કહું તમને કે બીજા અધ્યાયમાં 47મો શ્લોક મેં જે હમણાં તમને બતાવ્યો ને, આ મૂક્યો ભાઈ, એ મૂક્યો અહીંયા. હા, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર માતે સંગોસ્ત્વ કર્મણી. તો કે છે કે તું નિષ્કામ કર્મ કર. આ નિષ્કામ કર્મ આસક્તિ વગર કર. અને એ બીજો 48મો શ્લોક શું છે? આસક્તિને છોડી અને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિ વાળો થવું, એનું નામ બુદ્ધિ યોગ. એ તો તમને ખબર, એ મેં કહ્યું, બરાબર છે. હવે જ્યારે હું આસક્તિને ત્યાગ કરું છું, આસક્તિ મને કોની જોડે છે? આસક્તિ મારી આસક્તિ કોની જોડે છે? કૃષ્ણકાંત જોડે છે? ના, મારી આસક્તિ જયરામમાં છે, રંજનમાં છે, શિવમમાં છે. આ શરીરની જોડે જે એટેચ થયેલું છે, શરીરના સંબંધીઓ જે છે એની જોડે આસક્તિ હોય છે. એટલે એના શરીર માટે અને શરીરથી જોડાયેલી વ્યક્તિઓ માટે કર્મ નહીં કરવા, એ આસક્તિ ત્યજીને કર્મ કરવાના અને નિષ્કામ કર્મ કરવાના. એ નિષ્કામ કર્મ કરવાના. એ નિષ્કામ કર્મ કેવી રીતે કરો? કોના માટે? મને જો હું કર્મ, મને કોઈ આશા જ ના રાખવાની, મારે એનું ફળ જ નહીં લેવાનું, તો મને કર્મ કરવાનો ઈચ્છા થાય? ના થાય, કોઈ દિવસ ના થાય. કારણ કે આપણે બધા તો એવા છીએ કે ફળ મળવાનું હોય તો જ કામ કરીએ. એટલે કે છે કે તું આ રીતે બન, નિષ્કામ કર્મનો આશ્રય લે, નિષ્કામ કર્મ કર આસક્તિ વગર. એટલે કે તારા માટે પણ ના કરીશ અને તું તારા છોકરા છૈયા માટે પણ ના કરીશ, પણ તો કરું કોના માટે? કૃષ્ણ માટે કર. આ બુદ્ધિ યોગ, એનો અવલંબન. આ કોન્સેપ્ટને તમારે પકડી અને તમારું આખું જીવન ચલાવવાનું છે. એ બુદ્ધિ યોગનું અવલંબન, એનો આધાર લેવાનો છે. આ શ્લોકનો આધાર લેવાનો, એમ કહ્યું છે. ખ્યાલ આવ્યો? સબકે મમતા તાગ બડોરી. ના, એ જુદું છે પાછું. તમને ખબર પડી ભાઈ કૃષ્ણકાંત? યસ. શું સમજ્યા કહો? એમ નહીં, એટલે તે સમજી ગયો, બરોબર છે એકદમ. આ તો સાધુ જીવન થઈ ગયું. સંસારમાં રહેવા છતાં સાધુ જીવન જેવું જ કહેવાય કે જો બધા લોકો આવું કરે તો પૃથ્વી પર સ્વર્ગ થઈ જાય, બરોબર. હવે જે આ કૃષ્ણ, આ ભગવાને, સોરી, ચાઇલ્ડિશ ક્વેશ્ચન, વેરી ચાઇલ્ડિશ ક્વેશ્ચન. ભગવાને જે આમ કીધું છે, જો એમ કરે તો દુનિયા ચાલે કેવી રીતે? પણ તમે ચલાવો છો દુનિયા? ના ના ના, હું નથી ચલાવતો, પણ આ બધા જો નિષ્કામ કરવા કરવા માંડે તો ભયો ભયો. એ ચિંતા કૃષ્ણને કરવા દો ને. હું ચિંતા નથી કરતો. હું ચિંતા કરવા વાળો કોણ? સીતારામ. દુનિયા કેવી રીતે ચાલે? દુનિયા ભગવાનની માયાને કારણે ચાલે છે. રાઈટ? એની માયા છે એ તો લગાડેલી જ રહેવાની છે. એટલે દુનિયા ચાલશે કેવી રીતે એની આપણે ચિંતા કરવાની જરૂર. 57 નંબરનો શ્લોક બતાવો ભાઈ ફરીથી.
સોરી, કયો કયો? 18 માં 57 જે આપણે હા, ચાલતો હતો તે. રાઈટ. સાચી બુદ્ધિ તો અહીં આગળ છે ચેતસા સર્વ કર્માણી, સર્વ કર્મોને મન વડે મારામાં અર્પણ કર, મારા પરાયણ થા. 2 બુદ્ધિ યોગનું અવલંબન લે આ કરવા માટે, અને મારામાં ચિત્ત રાખ. ખ્યાલ આવ્યો? તો આટલી વસ્તુ એની અંદર કઈ છે. તો તમને ખબર પડી ગઈ બરાબર? કોઈને ક્વેશ્ચન નથી ને? હવે તો આપણે અહીંયા સમાપ્તિ કરીએ, રાઈટ? હા. સંકીર્તન કરી દઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ